મેં તમને જ્યારે પૂછેલું કે તમે શું ખાવ છો, મને પણ ભૂખ લાગી છે, હું તો સામેના દાળમાં હતો, ત્યારે તમે કહ્યું કે ઠંડી બહુ લાગે છે ને, દાંતની કડકડાટ થાય છે. આ રીતે બધા પોતાના વિદ્યા અભ્યાસમાં કાળમાં જે કાંઈ પણ ઘટના બની હતી એ બંને વાર વાતો કરી. હમણાં દિવસ પસાર થયો છે, બીજો દિવસ પસાર થયો. સુદામાજી કહે છે કે કૃષ્ણ અમારી દ્વારકા જવું છે. પણ સુદામાજી અંત જેવા ભગવાન શરણ પકાવતા ને ત્યારે સુદામાજી એમની પોટલી જે છે એ ભગવાન કૃષ્ણને ન બતાય, એમની રાણીને ન બતાય, એટલે આમ તેમ ખતા રહ્યા. એમાં ભગવાન કૃષ્ણે તો જોયું તો પણ કાંઈ વાંધો નહીં. પણ સુદામાજી પોટલી કોઈને હાથમાં ન આવે, ક્યાં સપન ભોગ અને ક્યાં હું પૌવા લઈને આવ્યો. આના છોકરા આવે હવે હારું હારું મીઠાઈ ખાધી હોય, એના છોકરાને કોઈ નકલું ભાવે નહીં, સમજ્યા? હા, કારણ કે શું છે, મિષ્ટાન જ ખાધા હોય બધા, પછી એને નબળું ન ભાવે. એ શીખ્યા હોય એને પછી આવું ગરમીમાં રહેવાનું કે ગામડે જવાનું શું ને કે બહુ સરસ છે. એકવાર ઊંચામાં હોય ગયા પછી નીચું ન ગમે. એકવાર 1000 રૂપિયાથી ચાલુ કર્યું હોય ને પછી એને 500ની જાનમાં ન આવે. આવા જોઈએ. સુદામાના મનમાં સંતોષ થતો કે મારે કેમ બહુ આવવા. ભગવાન કૃષ્ણે કહ્યું કે મારા ભાભીએ મારા માટે કાંઈ મળ્યું છે, મારા ભાભી શું કરે છે, તમારા બાળકો શું કરે છે? સુદામાજી કે તમને જય શ્રી કૃષ્ણ કીધા છે, યાદ કરે છે, તમને પ્રણામ કર્યા છે, બધા મજામાં. પણ પોતાના બાળકો ભૂખ્યા છે એ વાત ન જણાવી. ત્યારબાદ સુદામાજી પોતાની પોટલીને આમ તેમ કરતા એટલે ભગવાન કૃષ્ણએ આ પોટલીથી એમના બગલમાંથી આમ કદાચ ઝૂંટી દીધી અને પોટલીને અંતે ગાંઠું મારી હતી. સુદામાજીની કદાચ પોટલી તો જોઈ તો ભગવાન પોટલી જોઈને તે કદાચ એને આંખમાં અશ્રુની ધારા વહેવા લાગી કે આ પોટલીને કેટલા શીંગડા માર્યા છે. શેખ નાનો કદાચ ટુકડો કપડાનો, પણ એક ટુકડાની અંદર આ સાડીના પાલોમાં કેટલા ટુકડા મારેલા છે. અને પોટલી ખોલી એટલે અંદર પૌવા નીકળ્યા અને સુદામાજીના જે પૌવા હતા એ ભગવાન કૃષ્ણએ પોતાની એક મુઠ્ઠી લઈ અને જેવા પૌવા મોઢામાં મૂક્યા એટલે સુદામાજીને જે બધી દારિદ્રતાથી ભગવાને દૂર કરી બીજી મુઠ્ઠી ખાધી તો સુદામાજીને ભગવાને વૈકુંઠ જેવું પેલા સુખ આપવા માટે સોનાનો મહેલ બનાવ્યો. બધી ગરીબી એની દૂર થઈ. અને ત્રીજી મુઠ્ઠી ખાવા જાય એટલે રૂક્ષ્મણી સંજભામાં કાલિંદી વૃંદા કહેવા લાગી કે તમે એકલા ખાઈ જાઓ, આ બે મુઠ્ઠીમાં તો તમે બધું આપી દીધું, અને ત્રીજી મુઠ્ઠી જો તમે પૌવા ખાશો તો મારે પણ એમની સેવામાં જવું પડશે. માટે એ પ્રભુ આટલું એટલું તમારા મિત્ર. ત્યારબાદ સુદામા અને કૃષ્ણએ બહુ જૂની વાતો કરી. સુદામાજી કહે છે કે કૃષ્ણ હવે હું પોરબંદર જઈશ, હવે મારા બાળકો શું કરતા છે, મારી પત્ની શું કરતી છે. એટલે સુદામાજી જેવા પોરબંદર જવા માટે નીકળ્યા એટલે ભગવાન કૃષ્ણે કહ્યું કે તમે પોરબંદર તો જાઓ છો પણ આ પેલું પિતાંબર જે પહેર્યું છે ને તમે એ કામ કરો, આ પિતાંબર મારું છે એટલે આ તમારી જે ફાટલી પોટડી છે એ તમે પહેરી લો. સુદામાજીને એમની જે ફાટલી પોટડી હતી, ધોજો હતું એ આપ્યું છે, એ ધોજો પહેરાયું. અને ભગવાન કૃષ્ણ કહે છે કે સુદામા મારી બધા તમારા પત્નીને મારા પ્રણામ કહેજો. સુદામાજી તો લાકડી લઈને ધીમે 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 આગળ વધે છે, પણ મનમાં કોઈ સંકોચ નથી કે મને મારા મિત્રે કાંઈ આપ્યું નહીં. અને જે મેં પહેર્યું હતું ધોતું એ પણ મારા મિત્રએ કૃષ્ણએ લઈ લીધું પાછું, તો પણ એને મનમાં જરાય કોઈ દુઃખ નથી, મનમાં સંકોચ નથી. આ રીતે સુદામા ધીરે ધીરે લાકડી લઈ અને પાછા પોરબંદર આવે છે. પોરબંદર આવે ને અંતે પોતાના જે ઘર હતું, પોતાની ઝૂંપડી હતી એ બાજુ આવે છે તો ઝૂંપડી નથી, ઝૂંપડીની જગ્યાએ કદાચ મોટો મહેલ છે. મહેલમાં અનેક ઘણી દાસીઓ કામ કરે છે, તેમજ અનેક નોકર સાકર બધા આમ તેમ કામ કરે છે. ત્યારબાદ સુદામાજી જોયું આમ હાથ રાખીને વાંકા વળી ગયેલા અને સામે જોયું તો મહેલ જોયો. સુદામાજી વિચાર કરવા લાગ્યા કે આ મારું ઝૂંપડી, આ હું દ્વારકા ગયો અને અહીંયા કોઈ બુલડોઝર ફેરવી નાખ્યો લાગે, કોઈ બિલ્ડરે મકાન બનાવી લાગ્યું, નાખી લાગ્યો, બંગલો બનાવી નાખ્યો લાગે છે. સુદામાજી
મનોમન વિચાર કરવા લાગ્યા કે હું ભૂલો તો નથી પડ્યો ને, મારી ઝૂંપડીના સ્થાને આવ્યો કે કોઈ બીજી જગ્યાએ હું આવ્યો છું. સુદામાજી આમ તેમ કેટલા ફાફા મારતા હતા, જોતા હતા. એવામાં સુદામાજીની પત્ની જરા મહેલના ઝરૂખામાં આવી અને જોઈ તો પોતાના પતિને જોયા. એટલે એમની પત્ની કહેવા લાગી, તો ઓ પતિદેવ, સાંભળ્યું છે તમે? ઓ પતિદેવ. આમ અવાજ કરે છે સુદામાજીને. તો એમની પત્નીને પણ ઓળખી શકતા નથી. જ્યારે એમની પત્નીએ પણ 16 શણગાર સજ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એમને અનેક ગણી સુખ શાંતિનો વૈભવ ભગવાને આપ્યું છે.